મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। હજુ માત્ર 2 દિવસ બાકી છે અને આપણે એકદમ નવા વર્ષની અંદર પ્રવેશ કરવાના છે, ખરું ને? દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા છે। સારું, આજના દિવસે પણ પ્રભુ તમને એક વચન કહે છે, તે તમને યાદ કરાવવા માંગે છે। આપણે નવા વર્ષમાં પ્રવેશતા પહેલા આ યાદ રાખવું જોઈએ અને પ્રભુનો આભાર માનવો જોઈએ, સ્તુતિ કરવી જોઈએ, તૈયાર થવું જોઈએ। શું નવા વર્ષમાં પ્રવેશવા માટે તૈયારીની જરૂર નથી? શું આપણે દરેક વસ્તુ માટે તૈયારી કરતા નથી? શું આપણે પ્રવાસની તૈયારી કરતા નથી? તેવી જ રીતે આપણે નવા વર્ષમાં પ્રવેશતા પહેલા આપણે આપણા મનને, આત્માને અને પ્રાણને તૈયાર કરવાની જરૂર છે। બાઇબલની અંદર પહેલો કાળ વૃત્તાંત તેના 16 અધ્યાયના 12મા વચનમાં જુઓ। તેમાં એક સુંદર વચન કહેવામાં આવ્યું છે, જે અદ્ભુત કામો તેમણે કર્યા છે તે યાદ રાખો, તેમના ચમત્કાર તથા તેમના મુખના ન્યાય વચનો યાદ રાખો। આપણે તેને યાદ રાખવું જોઈએ, ભૂલવું ન જોઈએ। અને આજે પણ આપણે પાછળ જોવાની જરૂર છે। આપણે જે માર્ગ પર ચાલ્યા તે યાદ કરવાની જરૂર છે। આપણે તેમના અદ્ભુત કાર્યો અને અજાયબીઓને યાદ રાખવા જ જોઈએ। શું પ્રભુએ ઘણા બધા ચમત્કારો કર્યા નથી? વચનમાં જોયું ને, આ વર્ષમાં તેમણે ઘણા ચમત્કારો કર્યા। તે વિચારતી વખતે પણ મને આશ્ચર્ય થાય છે, પ્રભુએ કરેલા કેટલી અજાયબીઓ અને ચમત્કારો। મારા સેવાના માર્ગમાં પુષ્કળ ચમત્કારો પ્રભુએ કર્યા છે। મારી જરૂરિયાતોને પૂરી કરી છે, મારા માટે દરવાજા ખોલ્યા છે, વસ્તુને સમૃદ્ધ બનાવી છે। જે રીતે તેમણે મારા પ્રાર્થનાનો જવાબ આપ્યો છે, પ્રભુએ ઘણા ચમત્કારો કર્યા અને અજાયબીઓ કર્યા છે। પ્રભુએ તમારા જીવનમાં પણ કર્યું છે। શાંતિથી બેસો અને તેના વિશે તમે વિચારીને જુઓ, તેના ઉપર તમે મનન કરો। પ્રભુએ કરેલા અજાયબીઓની અનુભૂતિ થશે, ચમત્કારોની યાદ આવશે। તે યાદ કરીને કહો, પ્રભુ તમે કરેલા અજાયબીઓ માટે તમારી સ્તુતિ થાવ, ચમત્કારો બદલ સ્તુતિ થાવ। આપણે ચમત્કારોની કબૂલાત કરવી જોઈએ, ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ। સામાન્ય રીતે હું મારી પ્રાર્થના વિનંતીઓ મારી ડાયરીની અંદર લખતો હોઉં છું અને જ્યારે તે પૂરી થાય છે હું તેને ચિહ્નિત કરી નાખું છું। તે જોઈને મને આશ્ચર્ય થાય છે, પ્રભુએ મારા માટે કેવા મહાન અજાયબીઓ કર્યા છે। તેમણે ઘણા ચમત્કારો કર્યા, મારી બધી પ્રાર્થનાનો તેમણે જવાબ આપ્યો છે। જ્યારે હું તો વિચારું છું, હૃદયમાં એક આનંદ અને વિશ્વાસ છલકાઈ જાય છે। તેથી આપણે પ્રભુના અજાયબીઓ અને ચમત્કારોને યાદ કરવાની અને સ્તુતિ કરવાની જરૂર છે। ત્યાં એક ત્રીજી વસ્તુ છે જે યાદ રાખવી જોઈએ, પ્રભુના મુખમાંથી નીકળતા ન્યાયી વચનોને યાદ રાખવા। પ્રભુના ન્યાયી વચનો આપણે પોતાના જીવનમાં, પોતાના રાષ્ટ્રમાં, સમગ્ર વિશ્વમાં પ્રભુના જે ન્યાયી વચનો છે તે યાદ રાખવા જોઈએ। પ્રભુએ ઘણી પ્રજાઓનો ન્યાય કર્યો છે। આ વર્ષે અમુક દેશોમાં બનેલી અમુક બાબતોનો તમે વિચાર કરો। તે દેશોમાં થયેલા અનાચાર અને અન્યાયના લીધે પ્રભુએ તેમનો ન્યાય આપ્યો છે। કેટલાક પરાજિત થયા, કેટલાક શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા, કેટલાકને અપેક્ષા ન હતી એવું કંઈ જોવા મળ્યું હતું। આ બધું જ ઈશ્વરના ચુકાદાઓ છે। કેટલાક દેશોમાં પરિવર્તનો થઈ રહ્યા છે। જેઓ સત્તામાં હતા તે અન્યાય અને અનાચારના લીધે પ્રભુના ન્યાયમાં આવ્યા। પ્રભુએ ન્યાય કર્યો છે। આપણા ચર્ચની અંદર, આપણા નગરોની અંદર અને પડોશમાં બનેલી વસ્તુઓ, તેના વિશે વિચારી જુઓ। શું પ્રભુ તમારા જીવનમાં કેટલાક નિર્ણયો લાવ્યા નથી? તમે યાદ કરીને જુઓ, તે આપણા સારા માટે છે, આપણને શુદ્ધ અને પવિત્ર કરવા માટે છે। પ્રભુએ આપણને હવેથી ન્યાયપણામાં અને પ્રામાણિકપણામાં ચાલવાની મંજૂરી આપી છે। આપણે તેનો વિચાર કરવો જોઈએ કે હે પ્રભુ, તમે અજાયબીઓને ચમત્કારો કર્યા માટે ધન્યવાદ। મારા જીવનમાં તમે મને ન્યાય આપ્યો છે, મને શિસ્તબદ્ધ કર્યું છે અને મને સુધાર્યું છે। એ માટે આપણે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ। શું કેટલીક નિષ્ફળતાઓ, કેટલાક નુકસાન, કેટલીક સમસ્યા, કેટલીક નિરાશાઓએ તમને વિચારવા મજબૂર કર્યું છે કે તે શા માટે છે? ઈશ્વરના ન્યાય અને ચુકાદાઓ તે પ્રકટ થયા છે અને હવેથી મારા જીવનમાં હવે ભૂલ થશે નહીં તે સમજવા માટે પ્રભુએ મંજૂરી આપી। આપણે તેને યાદ રાખવાની અને પ્રભુને આભાર માનવાની જરૂર છે। પ્રભુની જે શિસ્ત છે તે આપણા અંદર આવી છે, તે આપણા જીવનની અંદર આવી છે, તે આવવી જોઈએ, તો જ આપણે સાચા માર્ગ પર ચાલીશું। હે પ્રભુ, તમે મારા માટે કરેલી અજાયબીઓ માટે આભાર, ચમત્કારો બદલ આભાર, તમારા ન્યાયી વચનો માટે પણ તમારો આભાર। હું તેમને યાદ કરું છું, તમારી સ્તુતિ કરું છું પ્રભુ। હું મારી જાતને ફરીથી સમર્પિત કરું છું। મને નવા વર્ષ માટે તૈયાર કરો, જે ઝડપથી નજીક આવી રહ્યું છે। ઈશુના નામમાં આમેન, આમેન।